રાજકોટમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો। ગુરુવારે રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગરમી વધતા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની તંત્રની અપીલ છે। લૂથી બચવા લોકોને વધુ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવા માટે તંત્રએ અપીલ કરી। રાજકોટમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો સતત ઉચકાયો છે। ગઈકાલે 42 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાયો હતો। એવામાં આજે બપોરના સમયે રાજકોટમાં 41 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। આપ જે સીધા દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના રેસકોર્સના દ્રશ્યો છે, જ્યાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે। તંત્ર દ્વારા પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। જ્યારે ગરમીથી બચવા માટે ઠંડા પીણા તેમજ જે કહી શકાય છે કે પ્રવાહીનો સતત ઉપયોગ કરવાની પણ સલાહ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। રાજકોટમાં સતત ગરમીનો પારો વધતા શહેરીજનો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધે તેવી પૂરી શક્યતાઓ છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।